હાલ ગુજરાતમાં સૌથી મોટો સવાલ એક જ છે કે શું વરસાદ હજુ પણ રાહ જોવડાવશે કે હવે આખા રાજ્યની અંદર જમાવટ કરશે? શું 15 થી 20 જુલાઈની વચ્ચે ભારે વરસાદની કોઈ શક્યતાઓ છે? અને પવન અને તાપમાનમાં થઈ રહેલા બદલાવમાં શું મહિનાના અંતમાં મોટા વરસાદના સંકેત આપી રહ્યા છે? આજે વાત કરીશું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના વિશ્લેષણની, જેમાં તેમને વરસાદ, પવન અને તાપમાનને લઈને ખૂબ મહત્વની માહિતી આપી છે. અને જો તમે પણ આગામી દિવસોના હવામાન વિશે જાણવા માંગતા હોવ તો આ અપડેટ અંત સુધી જરૂર જોતા રહેજો. સૌથી પહેલા વાત કરીએ વરસાદની સ્થિતિની, તો ગઈકાલે અષાઢી બીજના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા, જેના કારણે ઘણા લોકોને એવું લાગ્યું કે કદાચ હવે ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હાલ જે વરસાદ પડ્યો છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય થવાના કારણે પડ્યો છે. જો કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ હજુ નબળી છે, એટલે આગામી ગઈ 15 તારીખથી લઈ અત્યાર સુધી અને હજી આગામી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં હળવાથી લઈ અને મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ રાજ્યવ્યાપી કે ભારે કે અતિ ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી. એટલે તમે જો આગામી 4 થી 5 દિવસમાં સતત ભારે વરસાદની રાહ જોઈ રહ્યા હોય તો હજુ થોડી રાહ જોવી પડશે. અને હવે વાત કરીએ સૌથી મહત્વના સમયગાળાની. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 25 થી 31 જુલાઈ વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ દરમિયાન વરસાદી સિસ્ટમો છે એ વધુ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો અને સાર્વત્રિક વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ખેડૂતો માટે પણ આ સમયગાળો છે એ ખૂબ મહત્વનો બની શકે છે, કારણ કે જે વ્યાપક વરસાદની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી તે હવે મહિનાના અંતમાં પૂરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હવે વાત કરીએ પવનની, તો છેલ્લા કેટલાક દિવસોથી 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો હતો, અને જ્યારે કેટલાક વિસ્તારોની અંદર તેની ઝડપ છે એ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની હતી. હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ તેજ પવન છે એ વરસાદી સિસ્ટમને મજબૂત બનવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બની રહ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આગામી 24 થી 48 કલાકમાં રાજ્યના લગભગ 80 થી 90% વિસ્તારોમાં પવનની ઝડપ ઘટી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક સુધી આવી શકે છે. માત્ર કેટલાક સીમિત વિસ્તારોની અંદર જ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે. પવન ધીમો પડવો એ વરસાદ માટે સારો સંકેત માનવામાં આવે છે, કારણ કે વરસાદી સિસ્ટમને વધુ અનુકૂળ વાતાવરણ મળે છે. અને હવે જો વાત કરીએ તો તાપમાનની, 8 જુલાઈએ વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થયો અને ત્યારબાદ રાજ્યમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન 28 થી 32 ડિગ્રી વચ્ચે રહ્યું હતું, જ્યારે કેટલાક શહેરોનું તાપમાન છે એ તો 34 ડિગ્રી સુધી પણ પહોંચી ગયું હતું. પરંતુ હવે તેમાં પણ રાહત મળવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આજથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થઈ શકે છે. સરેરાશ તાપમાન છે એ 30 ડિગ્રીથી નીચે આવી શકે છે અને મહિનાના અંત સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 26 થી 29 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. અને આ સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં તો તાપમાન આનાથી પણ ઓછું રહી શકે છે. અને આ ત્રણેય બાબતોને એકસાથે જો આપણે જોઈએ તો પવનની ગતિ પણ ઘટી રહી છે, તાપમાન પણ નીચે આવી રહ્યું છે અને મહિનાના અંત સુધીમાં વરસાદી સિસ્ટમો વધુ સક્રિય થવાના સંકેતો પણ મળી રહ્યા છે. એટલે હાલના દિવસોમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ મહિનાના છેલ્લા સપ્તાહમાં સ્થિતિ સંપૂર્ણ બદલાઈ શકે છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 15 થી 20 જુલાઈ સુધીનો જે એક રાઉન્ડ હતો એ દરમિયાન મુખ્યત્વે છૂટાછવાયાથી લઈ હળવાથી લઈ મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે 25 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારો અને સાર્વત્રિક અને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે. અને આગામી દિવસોમાં હવામાનમાં કોઈ નવા ફેરફાર કે કોઈ નવી સિસ્ટમ સક્રિય થાય છે એ તમામ અપડેટ્સ જાણવા માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.